અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં ફરી એક વખત ભડકો થયો છે. શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર પહોંચ્યો. ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લને પદ પરથી બરતરફ કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે. મહાનગરપાલિકાના નિયમ મુજબ કોઈ પણ કોર્પોરેટર 3 જનરલ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહે તો તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. ત્યારે નેહલ શુક્લ છેલ્લી 3 જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા છે, જેથી મહાનગરપાલિકાના સેક્રેટરી ધવલ જેસરિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન માંગ્યા છે. સેક્રેટરીએ કમિશનર પાસે સ્પષ્ટતા માંગી કે નિયમો મુજબ શું નેહલ શુક્લને કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે નહીં. અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે. વર્ષ 2018માં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ધર્મેશભાઈ જાડેજા સહિત 3 જનરલ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા, જેથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ કેસના આધારે હવે નેહલ શુક્લની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો રાજકોટના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની દરખાસ્તનો વિરોધ પણ શરૂ થયો. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે દરખાસ્તને અયોગ્ય ગણાવીને કહ્યું કે સેક્રેટરીએ ટેકનિકલ કારણોસર આ પત્ર લખ્યો છે. નેહલ શુક્લ 2 જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા, જ્યારે આ બેઠક માટે તેમણે મેડિકલ રજા રિપોર્ટ રાખ્યો હતો. આ મુદ્દે મેં સેક્રેટરી શાખા સાથે વાત કરી છે. નેહલ શુક્લનું સભ્ય પદ રદ થાય તેમાં અમે ચલાવી નહીં લઈએ. કાયદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અમે ચર્ચા કરીશું. 3 બોર્ડમાંથી 1 બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે. એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બરતરફ ન થઈ શકું, જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય. પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે. આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે. નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠનો અમે નેહલભાઈની સાથે છીએ. સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગોમાં હાજર જ રહ્યું છે, જે રેકોર્ડ ઉપર છે. આનાથી પણ વધારે કે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એવું આવ્યું છે કે પોલિટિકલ મતભેદ કે રાજકારણ એવું કશું છે નહીં. કારણ કે હું જ્યારે 20મી જનરલ બોર્ડ હતું 20 જાન્યુઆરીનું, ત્યારે આગલે દિવસે સાંજે 6 થી 7માં આજ મેયર ચેમ્બરમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શહેર ભાજપના અધ્યક્ષશ્રી, અમારા કોર્પોરેશનના દંડકશ્રી અને સેક્રેટરી આ બધા સાથે મિટિંગ કરી આ એક્ટનું સ્પષ્ટ અર્થઘટન એ વખતે કરી જ ચૂક્યા છીએ. પરંતુ અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે એ વખતે કદાચ મિટિંગમાં ગેરહાજર હતા અને એમને કોઈ એવું કીધું હશે કે તમારે આ સ્પષ્ટતા માંગવી જોઈએ, માટે એમણે માંગેલી છે.